શિક્ષણના ધામમાં ભ્રષ્ટાચાર અને દુર્વ્યવહારનો ભાંડાફોડ। સ્ટોરી રિપોર્ટ બાય પ્રદીપ કડિયા, ગાંધીનગર। મારું નામ તેજસભાઈ મગનભાઈ પટેલ, આસનશાળા સુતારપાડા, તાલુકા પડા, જિલ્લા વલસાડ। હું છેલ્લા 22 વર્ષથી નોકરી કરું છું। નવા શિક્ષકોનો અનુભવ નથી, એટલો મને અનુભવ છે। આ ધમકી આપે હમણાં 29/5/2025ના રોજ મિટિંગ લેવા આવી શુક્લા કચેરીએ। તેમાં મિટિંગમાં ચર્ચા કરી 50,000 શાળા વિકાસ ફાળાની ચર્ચા કરી। પછી બીજી મિટિંગ આચાર્ય લીધી અમે શાળા કક્ષાએ 2/5/2025ના રોજ। તેમાં 5 તારીખ સુધીમાં પહેલો હપ્તો ચૂકવવાનો। એ બાબતે શશિકાંતજી પટેલ મારી પાસે ફોન કર્યો, પૈસાની સગવડ કરો પહેલા હપ્તાની। અમારા સ્ટાફમાં મંજુલાબેન આર પટેલ, એમના પણ પહેલાં ફોન કર્યો શશીભાઈ આચાર્યશ્રીએ કે તમે પૈસાની સગવડ થઈ? તો પહેલાં બેન કહી કે થઈ ગઈ, 20,000 થઈ ગયા। પછી અમારા બીજા ભાઈ છે બચુભાઈ કે ગાયકવાડ રસોઈયા ભાઈ છે, એમને બી ફોન કર્યો શશીભાઈએ આચાર્યશ્રીએ કે પૈસાની સગવડ થઈ ગઈ, તેમના પૈસા સગવડ થઈ ગઈ। પછી મારા પણ ફોન આવ્યો, તેજસભાઈ તમારા પૈસાની સગવડ થઈ ગઈ? હું થઈ ગઈ। તો મારા આટલા બધા પૈસા બધાના ભેગા કર્યા, મને આપ્યા, મંજુલાબેને મને આપ્યા, બચુભાઈએ મને આપ્યા, અને મારા ખુદના 20,000 મંજુલાબેનના, બચુભાઈના 8,000 અને મારા 4,000 અને 6,000 રોકડા એટલે 10,000। અને ચોથી તારીખે 4/5/2025ના રોજ આચાર્ય શ્રી શશિકાંતભાઈને મેં રોકડા 10,000 એમ કરી મારા 20,000। આ બધા પૈસા મને ભેગા કરાવ્યા અને આસરોણાના આચાર્ય શ્રી અરવિંદભાઈ એ પટેલ એમને આપી દેજો। બધા પૈસા અરવિંદભાઈ એ પટેલને આપી દેજો। તમે બધા પૈસા આપી દીધા અને પૈસા ન આપે તો બધી જાતની ધમકીઓ આપે છે, અમે પગાર અટકાવી દઈશું, જેફ અટકાવી દઈશું, સર્વિસ બુક લઈ લીધી છે હમણાં મારી, આવી ધમકી આપે અને મને નોટિસ બી આપી છે હમણાં। આ બધી સાચી વાત કરીને તો મને આ બધી નોટિસ આપી છે લોકોને। હા ભાઈ, મને નોટિસ આપે મંત્રી શ્રી ભુરિયાભાઈ નોટિસ આપી, આચાર્ય સાહેબે શશિકાંતસિંહ પટેલે નોટિસ આપી। અને ચૂંટણી વિધાનસભા ચૂંટણીમાં વસંતભાઈ બી પટેલ લડવા માટે બધા શિક્ષકો પાસેથી, અમારા શિક્ષકો 4 થી 5 જણા હતા, ત્યાં દરેક શિક્ષકો 5,000 માંગ્યા, એ બધાએ અમે આપ્યા। હાલો, મારું નામ પરમાર કલ્પેશ, હું ધરમપુર જે આશ્રમ શાળા સુતારપાડા છે એની અંદર ફરજ બજાવતો હતો। મેં 12/7/2025ના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી 2 વર્ષની સર્વિસ જવા દઈ, જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી, એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો હતો। તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે 3 પગાર ચૂકવવાની માગણી કરી હતી। ત્યારબાદ 3 પગાર ન ચૂકવો તો 50,000 રૂપિયા શાળા વિકાસ ફાળાના નામે પણ આપો, એવી પણ માગણી કરી હતી। અને 3 પગાર અને 50,000 શાળા વિકાસ ફાળા નામે ચૂકવેલ નથી, તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ છે, જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં અરજી કરેલ હતી। તેના અનુસંધાને એ લોકોએ મને લેખિતમાં નોટિસ ફાળવેલી છે કે 3 પગારનો નોટિસ પે ચલણ ફી ભરો, આ એની નોટિસ છે। 3 પગારની નોટિસ ભરવા માટેનું આ ચલણ મને મોકલેલું છે, જે કોઈ જોગવાઈ કે કોઈ ઠરાવ કે કોઈ એવો પરિપત્ર નથી કે જે 3 પગાર આપણે એમને ભરવા। ત્યારબાદ મેં આદિજાતિ વિકાસ અધિકારી કચેરી વલસાડ ખાતે આદિજાતિ અધિકારી ઓમદેવસિંહ પરમારને સાક્ષીમાં આ મેં 1 પગારનું ચલણ ભરી, કાયદેસર 2018નો ઠરાવ છે, એ ઠરાવના હિસાબે મેં 1 પગારનું ચલણ ભરી અને મેં મારું રાજીનામું આપેલ છે। ત્યારબાદ આ મેં 31/7/2025ના રોજ રજિસ્ટરી પોસ્ટ દ્વારા પ્રમુખ શ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલ તથા આચાર્ય શ્રી શશિકાંત પટેલને મેં નોટિસ ભરેલ છે તથા રાજીનામું મંજૂર કરી, રાજીનામું મંજૂર કર્યાની નકલ મોકલી આપવા આ મેં એમને અરજી કરી હતી, પણ આજ સુધી મારું રાજીનામું મંજૂર કરી મને નકલ પહોંચાડેલ નથી। આવી જ રીતે આશ્રમ શાળા વેરી ભવાડા
જે હર્ષિદાબેન છે એમનો મને કોલ આવ્યો હતો, કેમ કે એમણે પણ રાજીનામું મૂક્યું. ત્યારે તેમના આચાર્ય શ્રી ડીકેશભાઈ એમણે એમ કહ્યું કે પ્રમુખે એમ કહ્યું છે કે તમે 3 પગાર કોણ આપશે. એ જે રાજીનામું મૂકે છે હર્ષિદાબેન, એમની હાજરી જિલ્લા પંચાયતમાં પણ અને આશ્રમ શાળામાં પણ બંને જગ્યાએ આપણે હાજરી પૂરશું અને એ લોકો હર્ષિદાબેન ઉપર ખોટો કેસ કરી દઈશું કે આ બંને જગ્યાએ આ લોકોનું નામ બોલે છે. ત્યારબાદ આ કોલની વાત થતાં પછી મેં એમને સલાહ સૂચન પણ આપેલા કે તમે પ્રાયોજનમાં જઈ અને 1 પગારનું ચલણ ભરી રાજીનામું મૂકી શકો છો. તેમણે પણ 1 પગારનું ચલણ ભરી અને રાજીનામું મૂકેલ છે. આ બાદ એમણે ત્યાંના ધારાસભ્ય દ્વારા કોલ દ્વારા રાજીનામું મંજૂર કરાવ્યું હતું અને પછી ત્યારબાદ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું. આ વસ્તુ મારી સાથે પણ બનેલી છે. શ્રી દત્તાનીતા ખાદીગ્રામ ઉદ્યોગ સંઘ સુખાલા સંચાલિત આશ્રમ શાળા સુથારપાડામાં હું રીના સોલંકી વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. મારી આશ્રમ શાળાના પ્રમુખનું નામ વસંતભાઈ બરજુલભાઈ પટેલ છે, જેમના દ્વારા અમને મૌખિક કહેવામાં આવેલ કે તમારી ભરતી છે એ કેન્દ્રીયકૃત થયેલી છે, તમારી પાસેથી 1 રૂપિયો પણ લીધેલ નથી, તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે 50,000 રૂપિયા અમને આપો. અમારા મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે 40 થી 45 શિક્ષકોની છે, જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના વિકાસના ફાળાના નામે 50,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ફાઇલ, ઉચ્ચતર ફાઇલ, ઇજાફો, પેન્શન ફાઇલ, દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે, આવી ધમકી આપવામાં આવે છે. પ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ દ્વારા અમને એવી ધમકી પણ આપવામાં આવે છે કે તમને આચાર્ય દ્વારા નોટિસ અપાવી અને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવશે. જો હું આચાર્યને સૂચના આપું કે તમારા પર કોઈ એક્શન ન લે તો આચાર્ય તમારા ઉપર એક્શન નહીં પણ લે, એમ કરીને એ લોકો અમને બાંધી રાખે છે. પ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ દ્વારા 50,000ની માંગણી અને આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા ખોટી નોટિસો આપી આ મુજબ અન્ય હેરાનગતિના કારણે મે તારીખ 14 જુલાઈ 2025ના રોજ પ્રાયોજન વહીવટદાર શ્રી આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી વલસાડ અને 15 જુલાઈ 2025ના રોજ કમિશનર સાહેબ શ્રી આદિજાતિ વિકાસ કચેરી બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે લેખિતમાં અરજી કરેલ છે. આ રીતે આશ્રમ શાળા સુથારપાડાના આચાર્ય શશિકાંત પટેલ દ્વારા 29 મે 2025ના રોજ કોલ કરીને અમને જણાવવામાં આવ્યું કે આશ્રમ શાળા વિકાસના ફાળાના નામે પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ દ્વારા 50,000 રૂપિયાની માંગણી કરી છે, જેનો પુરાવો આશ્રમ શાળા સુથારપાડાના ગ્રુપમાં મેસેજ પણ કરેલ છે. મે 2025ના રોજ નજીકના કર્મચારીની મિટિંગ રાખેલ અને દૂરના જે કર્મચારી હતા તેમને અલગથી બોલાવવામાં આવશે તેવું મેસેજ દ્વારા જાણ કરેલ. આમ 9 જૂન 2025ના રોજ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મિટિંગ રાખેલ અને એમાં મંડળમાં સહાયતાના ફાળા બાબતે એવી ચર્ચા કરેલ અને મસ્ટર જે મિટિંગ રજિસ્ટર હોય એની અંદર સહી પણ કરાવેલ અમારી. ત્યારબાદ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા ફરીથી કર્મચારીની મિટિંગ 2 જુલાઈ 2025ના શાળા કક્ષાએ રાખેલ. તેમાં 5 જુલાઈ 2025માં અમને 50,000નો જે પહેલો હપ્તો છે એ જમા કરવા કહેલ. જે લોકોએ 5 જુલાઈ 2025ના પહેલો હપ્તો જમા નથી કરેલ એ લોકોની અલગથી મિટિંગ કરવાની જાણ કરેલ કે જે 7 જુલાઈ 2025ના રાખવામાં આવેલી હતી. આમ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા 7 જુલાઈ 2025ના રોજ સંસ્થાની કચેરી સંઘ સુખાલા LBS હાઈસ્કૂલે બોલાવેલ. ત્યાં મારી એટલે કે રીના સોલંકીની તેમજ મારા હસબન્ડ પરમાર કલ્પેશ કુમાર સાથે વ્યક્તિગત મિટિંગ કરવામાં આવેલી હતી. એમાં અમે એ મિટિંગનું રેકોર્ડ પણ કરેલું હતું કે પ્રમુખ વસંતભાઈ પટેલ છે એના દ્વારા કબૂલવામાં આવેલ છે કે હા શાળા વિકાસનો ફાળો તો હોય જ ને, એમ કરીને અમારી સાથે અસભ્ય વર્તન, ધાક ધમકી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવાની ધમકી અને મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરવામાં આવેલી, જેનો ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે. 4 એપ્રિલ 2024ના રોજ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મિટિંગ લઈ રજિસ્ટરમાં મુદ્દા નંબર 6 મુજબ લેખિતમાં લખીને અમારી પાસે સહી કરાવેલ, જેમાં આચાર્ય દ્વારા અમને કહેવામાં આવ્યું કે મંડળના પ્રમુખની મંજૂરી વગર અથવા મારી મંજૂરી વગર તાલુકા
તાલુકા જિલ્લા તથા અન્ય અધિકારી લેવલના સ્થળે મુલાકાત કરવી નહીં. આમ બંધારણીય મૂળભૂત અધિકાર ભાગ 3 ની કલમ નંબર 19 સ્વતંત્રતાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવેલી છે, તેનો ભંગ કરવામાં આવે છે. આમ અમારા પ્રશ્નો, અમારી પીડા, બાળકોની તકલીફો જેવી વગેરે બાબતોનો ઉપલા અધિકારીને જાણ ન કરવી તેવી દબાણ કરવામાં આવે છે. ગુજરાતના આદિવાસી સમાજના બાળક ભણી ગણી અને આગળ વધી શકે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં અને તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ સતત લાખ રૂપિયા લેવામાં આવે છે. અને એની સાથે આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એની આજે આ પ્રેસ વાર્તામાં અમે વાત મૂકવાના છીએ. સ્થળ છે શ્રી ધરમપુર તાલુકા નીરા તાળગોળ, એટલે કે ધતા નીતા અને ખાદી ઉદ્યોગ સંઘ સુખાલા સંચાલિત આશ્રમ શાળા, જેની આશ્રમ શાળા છે સુથારપાડા, આસલોના, સાવડા, ગરીબવાડા, ચાવસાડા, સુલિયા, સિલદા, આ તમામ જે આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાના પ્રમુખ શ્રી વસંતભાઈ બુરજલભાઈ પટેલ, ફરીથી નામ બોલું છું, આ આશ્રમ શાળાના પ્રમુખ છે શ્રી વસંતભાઈ બુરજલલાલભાઈ પટેલ, જે વર્તમાન વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. જેમાં જોવા જઈએ તો શાળા વિકાસના નામે શિક્ષકો પાસેથી 50,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે. અને લાઇટ બિલ હોય, ભોજન બિલ હોય, લાકડા ભાડું હોય, અનાજ ભાડું હોય, આ બધાની પેટે રકમ માગવામાં આવે છે. અને તમામ ધાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે. અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ને આખા ભારત દેશની અંદર એક કાયદો છે RTE, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009નો એક્ટ. એ અંતર્ગત જે 6 થી 14 વર્ષનું જે બાળક હોય એની પાસેથી એક પણ ફી લીધા વગર, એટલે કે નિઃશુલ્ક રીતે ભણાવવાની જવાબદારી એ સરકારની રહેતી હોય છે. પરંતુ મેં ઉપર જે નામો કીધા એ તમામ આશ્રમ શાળાઓની અંદર એક વિદ્યાર્થી દીઠ 200 થી 300 રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે. તેના તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. એની સાથે સાથે અમારી પાસે જે અમે વાત કરીએ છીએ કે 50,000 રૂપિયા છે કે અન્ય રીતે જે પૈસાઓ માગવામાં આવે છે, અને ખાસ કરીને જે 2022ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં એક શિક્ષક દીઠ, શાળાઓ દીઠ પૈસાઓના ઉઘરાણા કરવામાં આવ્યા છે. 5,000 રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. અને લાખો રૂપિયા આ રીતે ચૂંટણી ભંડોળ તરીકે ત્યાંના મંડળના વસંતભાઈ બુરજુલાલભાઈ પટેલે ઉઘરાણા કર્યા છે. તેની સાથે સાથે એડમિશન ફી જે છે એ જે ગ્રુપ ચાલે છે, એટલે કે NTS, જે નીરા તાળગોળ સંસ્થા, એમાં પણ આ બાબતના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. બીજી વાત કે જે લોકો કોઈ સરકારી નોકરીમાં લાગે અને એને રાજીનામું આશ્રમ શાળામાંથી દેવું પડે, ત્યારબાદ NOC મળતી હોય છે, તો આ રાજીનામા પેટે પણ વિદ્યાર્થીઓ પાસે, માફ કરજો, શિક્ષકો પાસે 50,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે. જેમાં ગરીબવાડા કરીને જે આશ્રમ શાળા છે જેના આચાર્ય શ્રી છે વિકેશભાઈ, એને પણ વિદ્યાર્થીઓ પાસે રાજીનામું મંજૂર કરવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી છે.
તેના પણ આધાર પુરાવા ઓડિયો રેકોર્ડિંગ હોય, વિડીયો રેકોર્ડિંગ હોય અને લેખિતમાં જે માંગણી કરી છે એ તમામ માંગણીઓ અમારી પાસે છે. શાળા વિકાસના નામે શાળાઓની અંદર શૌચાલય બનાવવા માટે આ શિક્ષકો પાસે ઉઘરાણા કરવામાં આવે છે અને એ શૌચાલયનો ઉપયોગ પછી સ્ટોરરૂમ તરીકે કરવામાં આવે છે. એટલે કે બાળકો જે છે એ પેશાબ બાથરૂમ જવા માટે પણ આશ્રમ શાળાની અંદર પણ આશ્રમ શાળાની બહાર જાય છે, પણ એ શૌચાલયનો ઉપયોગ કંઈ કરવામાં આવતો નથી. અને વિકાસના નામે ભાડો ઉઘરાવવામાં આવે છે અને જો આ શિક્ષકો ભાડો ન આપે તો એને અલગ અલગ ધાક ધમકીઓ અને નોટિસ આપવામાં આવે છે. અને જે શિક્ષક એમ કે મારી પાસે પૈસા નથી તો એને લોન પણ આપવામાં આવે, એને EMI કરી દેવામાં આવે છે અને એ EMIના કાગળિયા પણ અમારી પાસે ઉપલબ્ધ છે. વાત બીજી કે આ ઉમેદવારો જે છે, આ શિક્ષકો જે છે એની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી લેવામાં આવે છે. આ જે શિક્ષકો છે એની પાસેથી જે સર્વિસ બુક કહેવાય એ સર્વિસ બુક પણ લઈ લેવામાં આવે છે અને પછી એના જોરે આ શિક્ષકો ઉપર એ ઉઘરાણા કરવામાં આવે છે. અને જે એના પાલતુ શિક્ષકો છે આ મંડળના, એ પાલતુ શિક્ષકો એના આચાર્ય જે છે એ આચાર્ય તો આ સ્કૂલમાં ક્યારે આવતા જ નથી, બાળકોને કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપતા નથી, એક પણ વિષય લેતા નથી અને શાળામાં ફક્ત ખાલી જે માસ્ટર હોય એમાં રોલમાં સાઇન કરવા માટે આવે. અને અમુક તો આચાર્ય એવા છે કે આખું માસ્ટર ઘરે લઈ જાય છે અને મહિના દિવસ પછી આવે અને આશ્રમ શાળામાં માસ્ટર મૂકી જાય છે. એટલે આવા પણ દાખલા, આવા પણ આધાર પુરાવા સાથે અમે આજે વાત કરવા માટે અને પોતાની જે આપવીતી છે એ આપવીતી એ કહેવા માટે અહીંયા શિક્ષકો આવ્યા છે. હવે હું વિનંતી કરીશ શિક્ષક શ્રી રીનાબેન સોલંકી કે જેની સાથે જે આ ઘટના બની તેની તમામ વિગત એ કહેશે. ત્યારબાદ કલ્પેશભાઈ પરમાર, તેજસભાઈ પટેલ અને મુકેશભાઈ આભાણી ને હિતેન્દ્રભાઈ પોતાની આપવીતી કહેશે. રીનાબેન, આ બધાની એટલે કે આશ્રમ શાળાની અંદર જે પણ કામગીરી કરવાની હોય એ તમામની ગ્રાન્ટ સરકારશ્રીમાંથી પસાર થાય છે. વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં ન આવે અને છતાં પણ આશ્રમ શાળા સારી રીતે ચાલે એમાં સરકાર બધી જ રીતે મદદ કરતી હોય છે. છતાં પણ આ શિક્ષકો પાસેથી શાળા વિકાસના નામે, બાળકો પાસેથી એડમિશન ફીના નામે જે શિક્ષકો રાજીનામું આપે એની પાસેથી 50,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે. આ બાબતની જાણ આદિજાતિ કમિશનર કચેરીએ પણ કરવામાં આવેલી છે. શિક્ષણ વિભાગ સુધી આની સુધી જાણ કરવામાં આવેલી છે. આજ દિન સુધી એક પણ જગ્યાએ આની ઉપર કાયદાકીય એક્શન લેવામાં આવ્યા નથી. અમે અપીલ કરીએ છીએ આ માધ્યમથી કે તાત્કાલિક ધોરણે ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર, પ્રફુલભાઈ પાનસુરિયા એ તાત્કાલિક સંજ્ઞાન લે અને એના વિભાગ અંતર્ગત આવતી જે પણ આશ્રમ શાળાઓ છે, કેમ કે આ એક મંડળની આશ્રમ શાળા છે, આવી ગુજરાતની અલગ અલગ મંડળની હજારો આશ્રમ શાળાઓ છે કે જેની અંદર આવા ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલતા હશે તો એની તાત્કાલિક તપાસ થવી ખૂબ જરૂરી છે. કારણ કે આ એકની પીડા છે, આવી ગુજરાતની તમામ આશ્રમ શાળાઓની આ જ પીડા છે. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.